સુરતમાં માર્ગ અકસ્માતને અટકાવવા સચિન પોલીસે અનોખી પહેલ કરી હોય તેમ રિફ્લેક્ટર પ્રોટેક્ટ ઝુંબેશ હેઠળ ભાટિયા ટોલ પ્લાઝા પર 100થી પણ વધુ ભારે વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાડી માર્ગ સલામતીનો સંદેશ આપવામાં આવ્યો છે। માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા અને રાત્રિના સમયે થતા અકસ્માતો ઘટાડવાના હેતુથી સચિન પોલીસ સ્ટેશન દ્વારા રિફ્લેક્ટર પ્રોટેક્ટ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે। ભાટિયા ટોલ પ્લાઝા ખાતે યોજાયેલી આ ઝુંબેશ દરમિયાન 100થી વધુ ભારે વાહનોની પાછળ રિફ્લેક્ટિવ ટેપ લગાવવામાં આવી હતી। સચિન પોલીસના જણાવ્યા મુજબ રાત્રિના સમયે રિફ્લેક્ટિવ ટેપ પ્રકાશમાં સ્પષ્ટ દેખાતી હોવાથી પાછળથી આવતા વાહન ચાલકોને ભારે વાહન સમયસર નજરે પડે છે અને અકસ્માતની સંભાવના ઘટી છે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપણે ભાટિયા ટોલ પ્લાઝા આવેલું છે, ત્યાં આજરોજ એક જે આપણો કાર્યક્રમ છે રિફ્લેક્ટ ટુ પ્રોટેક્ટ, એના અનુસંધાનમાં આપણે સચિન પોલીસ સ્ટેશનના ટીમ અને સચિન જે ભાટિયા ટોલ પ્લાઝાના ટીમના મેનેજર શ્રી અભિષેક સિંહ સાથેના ટીમ સાથે એક કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં રિફ્લેક્શન પટ્ટીઓ નાના વાહનથી લઈને મોટા હેવી વ્હીકલમાં બધી જગ્યાએ લગાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે રાત્રિના સમયે અકસ્માતોનું જે પ્રમાણ છે એ ઘટે। કારણ કે ઘણી વખત બનતું એવું હોય છે કે રિફ્લેક્શન નહીં હોવાના કારણે, વાહન નહીં દેખવાના કારણે અકસ્માત બનતા હોય છે। તો આ રિફ્લેક્ટર બેન્ડ લગાવવાથી લાઇટ પડવાના કારણે તરતથી નજરમાં આવતા હોય છે વાહનો, અને જેથી કરીને કોઈ રાહદારી જે રસ્તો ક્રોસ કરતા હોય એવા અને બીજા કોઈ વાહનો છે તેને ઝડપથી વાહન નજરમાં આવવાથી આવા અકસ્માતના બનાવોનું પ્રમાણ ઘટવા પામશે। આ ઉપરાંત ડ્રાઈવરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા વાહનો પર રિફ્લેક્ટિવ ટેપ લગાવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપી માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।